મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. કંસ એનો સારથી બનીને એને જ્યારે મૂકવા જતો હતો બેનને વિદાય માટે, ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ, તારી બેન માટે તું સારથી બન્યો, પણ તને ખબર નથી તારી બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. આટલું કહીને આકાશવાણી બંધ થઈ. કંસ નીચે ઉતરી અને પોતાની બેનને મારી નાખવાના પ્રયત્નો કરે. ત્યારે વસુદેવજી મહારાજે કીધું કે તમે આને ન મારો, તમે સ્ત્રી હત્યાનું પાપ ન કરો, હું તમને જેટલા બાળકો થશે એ તમને આપી દઈશ, પણ તમે સ્ત્રી હત્યાનું પાપ ન કરો. મહારાજ વાત માની, કેદ કર્યા છે. સમય પસાર થયો. સંસાર વાટિકામાં પેલું પુષ્પ દીકરો હતો. વસુદેવજી મહારાજ લઈને ગયા, પણ કંસે માર્યું નહીં, કારણ કે કંસને એવું થયું કે આ તો પેલું બાળક છે, આને શું કામ મારું, મારું તો 8માંથી મૃત્યુ છે, આને શું કામ મારું. દયા આવી. પણ આમ જોવા જાવ ને તો આપણી અંદર જે મૂળ સ્વભાવ હોય એના કરતાં વિપરીત સ્વભાવ અહીં આપણી અંદર આવે ને, એ સમજવાનું, એ ક્ષણિક જ હોય. કંસને દયા આવી, પણ ક્યાં સુધી? આગનો સ્વભાવ છે આમ આમ પ્રજ્વલિત થવું, પણ પછી આગ ઓલવાઈ ગયા પછી અંદર જે એનો દેતવા હોય, પણ કોઈક આમ જરાક આમ હકોરે પાછું આગ થાય. અહીંયા એવું થયું. કંસનો સ્વભાવ હતો, મૂળ પ્રકૃતિ બીજી હતી. દયા આવી, એ પ્રકૃતિ બીજી હતી. નારદજી આવીને જરાક હકોર્યું કે મૂર્ખ, 8માંથી મૃત્યુ બતાવ્યું છે, ક્યાંથી 8મું નથી કીધું. કંસને થયું કે હવે કોઈનું આપણે માથા ઉપર કોઈ ચિંતા રાખવી નથી, એટલે એણે દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લઈને મારી નાખ્યું. પાછું મૂળ સ્વભાવમાં આવી ગયો ને. માણસ પોતાની મૂળ પ્રકૃતિમાં આવ્યા વગર રહે જ નહીં. ગમે તેમ કરો તમે પાણીમાંથી બરફ બનાવો, પણ એક સમય એવો આવે કે બરફમાંથી પાછી પાણી થયા વગર રહે જ નહીં. પાણીને ગરમ કરો, પાણીનો મૂળ સ્વભાવ છે ઠંડુ. પાણીને તમે ગમે તેટલું ગરમ કરો, થોડીક વાર પડ્યું રહેવા દો એટલે પાછું એના મૂળ સ્વભાવ તરફ વળતું જાય. એમ આ સંસારના માણસોનું પણ એવું છે, ગમે તેમ કરો પણ એના મૂળ સ્વભાવમાં તો આવ્યા વગર રહે જ નહીં. એને એમાં આવવું જ પડે. નારદજીની વાતને લઈને કંસે બાળકોને માર્યા, 6 બાળકોને માર્યા. પછી આ પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે ગઈ. ભગવાને કહ્યું કે તમે તમારા ધામમાં જાઓ, હવે હું મારું વાક સુધા અને મારી લીલા સુધા આ સંસારને આપી રહ્યો છું. પરમાત્માએ સૌને પાછા